જો અહીંયા મારા પપ્પા ભરી ભરી ઘી નાખી રહ્યા અને ભાઈ અહીંયા જો ભાઈ ભૈયા જો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. હું બી મજામાં છું ને આઈ હોપ તમે બી મજામાં હશો. સોરી, થોડો મારો અવાજ બેસી ગયો હતો. તો આજ ભાઈ મંગળવાર છે, તો આપણે અહીંયા જો ટેરેસ પર આવી ગયા છે મોર્નિંગ વોક કરવા માટે, બરાબર. અને આજ ભાઈ મંગળવાર છે, મારા ભાઈને ભાઈ રજા હોય છે, એટલે ભાઈ ટાઈમ મળ્યો છે ખુદના માટે. નહીં તો સવારમાં તો બહુ ઝંઝટ હોય છે ભાઈ. ટિફિન બનાવવાનું હોય છે, પાણી આવે છે, એક બાજુ કપડાં ધોવાના હોય છે, તો પાણી અને કપડાં મમ્મી ભરે છે અને રાંધવાનું કામ મારું છે. મેં મમ્મી એવું વહેંચી લીધું, જે મોલી બહેનો વહેંચતી હોય ને કામ માટે, તે હું મમ્મી સિસ્ટર જ છીએ એક ટાઈપથી. અને ભાઈ જુઓ, એકદમ મસ્ત વાતાવરણ થઈ રહ્યું છે ભાઈ, મજા આવી ગયેલી છે ને. થોડા ટીપા પડી રહ્યા છે, લાગે છે આજ વરસાદ આવીને રહેશે. અને ભાઈ ચલો થોડુંક વોક બી કરી લઈએ, બરાબર. અહીંયા ભાઈ વાતાવરણ જો એકદમ મસ્ત થઈ રહ્યું છે, અને અત્યારે એવું લાગે છે ભાઈ થોડા છાંટા પડી રહ્યા છે, અને વરસાદ ભાઈ બહુ જલ્દી આવશે મને એવું લાગે છે. અને અહીંયા જો ભાઈ વરસાદ આવે ને તો મસ્ત સાફ થઈ જાય છે. અત્યારે બી થોડું સાફ લાગે જ છે એમ તો. અહીંયા જુઓ ભાઈ, સવારમાં તો ટ્રાફિક બી કંઈ મળતું નથી. હમણાં જોજો કેટલું ટ્રાફિક થઈ જશે. તો ચલો થોડુંક વોક કરી લઈએ. हजू भी એટલી ઊંઘ આવે છે ને શું કહું યાર. તો ભૈયા ચલો નીચે જઈએ, કેમ કે ભૈયા વરસાદ આવી રહ્યો છે, ટીપા પડી રહ્યા છે, આપણો ફોન પડી જાય પહેલા. ચલો નીચે જઈએ. જો ભૈયા જો નીચે જો, બધે ટીપા ટીપા દેખાય, જો વરસાદ આવે છે એટલે. ચલો જોઈએ મમ્મી શું કરે છે. કરી રહ્યા છો હે મમ્મા? મમ્મા જો ભાઈ મારે ગુસ્સો થઈ ગયા છે, ખબર નહીં કેમ ગુસ્સે છો. બોલો માતાશ્રી. અને અહીંયા જો મમ્મી ભાઈ બાજરાનો રોટલો બનાવી રહ્યા, અરે રોટલો વઘારી રહ્યા છે. જો ભાઈ મમ્મી મારા ગુસ્સામાં છે. કેમ કહું? કેમ હે? પહેલાં તો મંગળવાર છે આજ, બરાબર. તો આજ અમારે દર મંગળવારે લાઈટ જતી જ રહે ભાઈ. તો સવારમાં છે ને 7-8 વાગે કદાચ લાઈટ ગઈ, બરાબર. અને મારા પપ્પાને તો ખબર પડી જાય, એ બાર રિક્ષા લઈને ફરે એટલે કે લાઈટ જાય. તો અમે તરત ઉઠ્યા, બધા ફોન ચાર્જર મૂકી દીધા. પણ 2 મિનિટ પછી તો લાઈટ જતી રહી, બરાબર. તો મમ્મી એવું કહે કે ચલો આપણે જ ફરવા જઈએ. અને અહીંયા નક્કી નહીં હજુ ક્યાં ફરવા જઈએ હે. ક્યાં ફરવા જવાનું મમ્મી? ક્યાં ફરવા જવાનું હોય હે? તો અહીંયા જો ભાઈ મમ્મીનો ગુસ્સો બહુ છલકાઈ રહ્યો છે, એટલે આજે મમ્મી તમારી જોડે વાત નહીં કરે. પણ મેં મમ્મીને એવું કીધું ભાઈ તમારું શું નક્કી, તમારે ક્યાં ફરવા જવું? તો મમ્મી એને કંઈ બોલતા નહીં કે એમને ક્યાં ફરવા જોઈએ, મારા માથે નાખે કે તું કે. પણ એ ભાઈ મને એટલું ખબર નહીં કે ક્યાં ફરવા જેવું છે ભાઈ. એકવાર ભાઈ અમને ઝંઝરી વોટરફોલ લઈ ગયા હતા. શું થયું હતું ભાઈ? વોટરફોલ જોવા મળે તો કે નહીં હે? આ કેવું કરે છે, પપ્પા લઈ જાય ને તારે જતી નહીં. અને પછી પપ્પાને એવું કે મને ઘરમાં રાખો, મને છે જવા નહીં દેતા, મને કે લઈ જતા. આ એવું કરે એટલે ભાઈ અહીંયા મમ્મીની કમ્પ્લેન બહુ જ છે ભાઈ. એટલે આપણે મમ્મી જોડે વાત તો નહીં જ કરીએ, બરાબર. ભાઈ મમ્મી કે મારી પોર ખુલે ને એટલે કે વાત નહીં કરે ભાઈ, એવું નહીં. પણ મેં મમ્મીને કીધું કે ભાઈ તમારે ક્યાં જવું હોય, તો મમ્મીએ શું કીધું તમને ખબર? કે આટલામાં આટો મારીશું. એટલે ભાઈ આટલા પરિક્રમા કરવાની એમ કહો. 2 કલાક પછી કે લાઇટ થોડી ના આવી જવાની. અમારે મંગળવારે જ્યારે લાઇટ છે ને તો આખો દિવસ આવતી જ નહીં લાઇટ. જેમ કે ઓલી મંગળવારે તે હે ને ભાઈ લાઇટ ગઈ હતી તો આખો દિવસ આવી નથી ને અમે ફરવા જતા રહ્યા હતા. પછી રાતે 10-11 વાગે આવ્યા હતા અને તો અભી લાઇટ નથી આવી, બોલો. અને ભાઈ કોઈના ફોનમાં ચાર્જિંગ નહીં, મારામાં છે ને 20% જ છે, અને એ થોડી ના આખો દિવસ ચાલશે. તો અહીંયા મમ્મી એટલે મારા માટે ગુસ્સો, પણ એ કહેતા નહીં કે એમને ક્યાં જવું હોય, એ મારા માથે નાખે. અને ભાઈ હું એ ઓનલાઈન બધું સર્ચ કરીને જોયું ને, એકવાર ઝંઝરી વોટરફોલ લઈ જાય ને, એ વોટરફોલ નહોતો તો બધા આખા ઘરના
મને કહે કે ભાઈ તું આ કઈ જગ્યા લઈને આવી તું ભાઈ હવે જ્યાં ક્યાં ત્યાં જવાનું જ નહીં ભાઈ તું આવી જગ્યા ચૂઝ કરે એટલે ભાઈ હવે આ લોકોને કંઈ કહેવાય એવું નહીં મારે બધી બાજુ ઢોલ નગારા વગાડ્યા ભાઈ તો અહીંયા જો ભાઈ અમારે તો વરસાદ ચાલુ થઈ ગયો અહીંયા જો ભાઈ બધા છોડા કેવા મસ્ત થઈ રહ્યા છે અને જો તમને સીડીઓ પલળતી હશે એટલે ખબર પડતી હશે કે વરસાદ આવે જો એટલો નહીં આવતો અને જો ભાઈ અહીંયા મમ્મી શું કહો છો આ પપ્પા નવો લાયા છે જાસુ જો ભાઈ મારા પપ્પા અને નવો છોડો લાયા પણ અત્યારે છે ને ભાઈ શું થયું ખબર સરમાં શું થયું મમ્મી ફૂલ આવ્યું તું મસ્ત એક વાંદરા બચ્ચું આવ્યું ને ફૂલ લઈને ખાઈ ગયું હા ભાઈ તાર તો હું નથી ઉઠી મમ્મી વહેલા ઉઠી જાય અને ભાઈ મમ્મા વહેલા ઉઠીને શું કરે છે પાણી ભરે છે અને કપડાં ધોવે છે અને હું મારા ભાઈ માટે ટિફિન બનાવું છું મેં મમ્મીએ કામ વેચી લીધું છે કે ભાઈ તમારે આ કરવાનું ને અમારે આ કરવાનું પણ આજ ભાઈ મંગળવાર છે એટલે ખબર નહીં મમ્મી બાજરાનો રોટલો મસ્ત વગેરે તમને ખબર હશે તમે જોયું હશે તો એટલે આપણે કીધું કે મમ્મીને ભાઈ આ કામ કરવા દઈએ શું કેવું મમ્મી અને મમ્મી બધા બહુ થાકી ગયા કપડાં ને ધોઈને આવીને પાણી ભરી દીધું હો અને ભાઈ મમ્મી પ્યારથી અમારા માટે આપણે રજા ના મળે પ્યારથી અમારા માટે બનાવી રહ્યા છે ના પ્યારથી નહીં બનાવતી તો કેમ બનાવી રહ્યા કેમ બનાવી રહ્યા મજબૂરી આ મારી મમ્મી છે ને આજ ખબર નહીં આટલું જુઠ્ઠું કેમ બોલે મારે ગુસ્સે હોય ને એટલે આજ झूठ पे झूठ હે માતાશ્રી કોઈ બરા શું કરવા નાખી દેવો પણ ભાઈ મમ્મીની વાત એટલે થોડી ઇગ્નોર કરી જો ભાઈ મમ્મી આટલો ગુસ્સો મારી પર કરતા નહીં પણ આજે એમને ફરવા ના મળ્યું ને એટલે મારી પર ગુસ્સો કરે પણ મેં એમને કીધું લાઈટ આવી છે ભાઈ ચલો ફોન જલ્દી ચાર્જર મૂકી દઈએ ભાઈ નહીં તો ખબર પડશે કે શું થશે આ જો મમ્મી એટલા ખુશ છે ને ભાઈ અહીંયા મારા ભાઈ બી આજે ઘરે છે પણ મારા ભાઈ તો મને ચોખ્ખું કહી દીધું ભાઈ કે તારા 1000 સબસ્ક્રાઈબ થશે ને તારે જ હું વિડીયો મારીશ તો ભાઈ જલ્દી મને 1000 સબસ્ક્રાઈબ કરાવી દેજો બરાબર જેના ચેનલ વિઝિટ ના કર્યો તો પ્લીઝ જઈને જોજો મારા વિડીયો અને બીજા કયા ચેલેન્જ કરું એ બી જોજો બરાબર અને ભાઈ લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો તો ચલો ભાઈ જલ્દી લાઈટ આવી જતી રહે પહેલાં ચાર્જર મૂકી દઈએ ચલો નહીં તો જતી રહેશે તો ચલો જો ભાઈ મમ્મી ખુશીઓ તમે જોઈ શકો છો મોઢા પર લાઈટ આવવાના કારણે મેડમ તમારું શું કેવું છે લાઈટ જતી રહે એટલે નહીં ગમતું લાઈટ જતી રહે એટલે જિંદગી જતી રહે બરાબર એવું છે અંધારું થઈ જાય છે ભાઈ અને પવન આવતો નથી એવું કોઈ કહેતું હતું હમણાં ગભરામણ થાય એવું થાય હા ભાઈ જો ગભરામણ નહીં આવતો લાઈટ જાય યસ મેડમ તમારા કેવા પર લાઈટ આવી ગઈ છે એન્જોય કરો ઘરમાં બેઠા એન્જોય કરો સમજી ગયા તો મેં ના પાડી મેડમ તમને ફરવા જવાની હે ક્યાં વયા જવું છે તમારે અહીંયા વરસાદ આ ખબર હે મમ્મીને જ્યાં ફરવા જવું હોય યાર શું કેવું મમ્મી તમારું ચલો ભાઈ ચાર્જર મૂકી દો મારા ફોનને તો આ બધાનો ફોન ચાર્જિંગ થઈ જશે મારો ભાઈ રહી જશે ને આ ભાઈ ખુશ થઈ જશે ને હું શેર થઈ જઈશ તો ચલો ભાઈ મૂકી દે પછી તમને મળીએ બાય મમ્મીએ મસ્ત બાજરાનો રોટલો બનાવી દીધો છે ને વઘાર નાખ્યો છે જુઓ કેટલો યમી લાગે ને ભાઈ પાણી આવી ગયું જલ્દી ખાઈ લીધો અને મારો ફોન ચાર્જિંગમાં પડે તો એટલે હું ભૂલી જઈ બતાવવાનું પણ ભાઈ તમે બી ટ્રાય કરજો એકવાર બહુ જ મસ્ત લાગે છે ભાઈ બાજરા રોટલો તો બહુ હેલ્ધી હોય છે ઘઉંના રોટલા કરતા બરાબર ભાઈ ટીવી બહુ ચાલે ને એટલે બહુ મજા આવે અને ભાઈ જ્યારે ટીવી જોવા ગયું ને તો ખબર નહીં કઈ રીતે ટીવી જે ચેનલ હતા ને હવે એડ જાય એટલે હું ટીવીને જોવા માંગુ પણ ટીવી મને જોવા નહીં માંગતી બોલો સોરી અને જ્યારે બી ગમે ત્યારે એવું આજે દેવું જ્યારે બી ટીવી જોવા માંગુ તો ખબર નહીં એ ચેનલ પર એડવર્ટાઈઝ આવે અત્યારે તારી મેં જોતા હતા ખાતા તેમાં એડવર્ટાઈઝ એટલે જોઉં શું યાર અત્યારે જો પપ્પા ફોન આવે પપ્પા કહે ક્યાં ફરવા જાવ પણ કંઈક વિચારીને જઈશું ક્યાં કેટલો વરસાદ બી આવે છે ને અહીંયા જો મસ્ત વાતાવરણ થઈ ગયું છે તો આજે તો મને એવું લાગ્યું મંગળવાર છે એટલે મારા ભાઈને રજા છે બરાબર એટલે ભાઈ કિચનમાં બી રજા હશે તો એ રોંગ હતું બરાબર તો અત્યારે જો હું શું કરું છું આ જો રોટલી બનાવું છું મને એવું લાગ્યું છે ભાઈ રજા એટલે કામ બામ આપણે કંઈ કરવાનું નહીં પણ ગલત હતું આપણા માટે રજા નથી ભાઈ ને આ બધું જોઈને મને એવું લાગે છે કે હવે મારે જોબ જતું રહેવું જોઈએ કેમ કે ભાઈ ઘરે રહેશું તો આ બધું કામ તો કરવું જ પડશે બરાબર મમ્મી બી કરે જ છે પણ અત્યારે મમ્મીની તબિયત સારી નથી એટલે સૂઈ ગયા છે ને ચલો ભાઈ જલ્દી રોટલી બનાવીને ત્યારે પપ્પા આવતા જશે ને બહુ જ લેટ થઈ ગયું છે આજ તો રાંધવામાં
કેમ કે હું થોડી વાર સૂઈ ગઈ હતી, પછી ફોન જોયો પણ મને એવું લાગ્યું કે છુટ્ટી હૈ મજા આएगा, और ये गलत था, हमारा वहम था. તો ચલો રોટલી બનાવીએ ભાઈ. અને ભાઈ કોના કોના કિચનમાં કામ કરવાનો કંટાળો ભાઈ કમેન્ટમાં કહી દેજો. મને તો બહુ જ આવે છે પર્સનલી ભાઈ. એટલે મેં વિચાર્યું છે ભાઈ કાલે જઈને ઇન્ટરવ્યૂ દઈને જોબ લાગી જ જાઉં બરાબર. કેમ કે ભાઈ મને આ બધો કિચનમાં કંટાળો તો આપણે શું કરીએ, કરવું પડે. જો ભાઈ મેં રોટલી છે ને થોડી ઘણી બનાવી છે ના જો મોટી મોટી રોટલી છે. ખબર છે કેમ મેં મોટી બનાવી છે? કેમ કે ભાઈ જે પ્રમાણે સિચ્યુએશન હોય એ પ્રમાણે રોટલી બનાવું છું બરાબર. જેમ કે આપણી જોડે ટાઈમ ઓછો હોય ને રોટલી ભાઈ બનાવીને તારા મોટી મોટી રોટલી બનાવું. જ્યારે ભાઈ આપણી જોડે બહુ ટાઈમ હોય ત્યારે હું નાની નાની રોટલી બનાવું બરાબર. એ રીતે મારું કામકાજ ચાલે છે ભાઈ. કોઈ આની પર હસતા નહીં બરાબર. સો હે ગાઈસ, જો આપણી બધી રોટલી બની ગઈ છે અને મને એટલી ખુશી થાય છે. એક ડાયલોગ ઓલો યાદ આવી ગયો, ઇતની ખુશી. એ ડાયલોગ મારવાનો મને યાદ આવી ગયો. इतनी खुशी मुझे आज तक। અને ભાઈ તમને ખબર છે અત્યારે શું થયું? એક સિરિયસ મેટર થઈ ગયો. તો કહું બારો એમાં કેવું થયું ખબર છે? હું ભાઈ ફોનમાં અને સોંગ જોતી હતી ભાઈ કયું સોંગ સારું છે, અને એક બાજુ ભાઈ તવી પર રોટલી હતી બરાબર. તો હું સોંગ બદલતી હતી, મેં તો કયું સારું હોય તે હું જોતી હતી અને અહીંયા તવી પર રોટલી પડી. અને રોટલીએ ભાઈ શું કર્યું ખબર? એનું અટેન્શન પાવા માટે એ રોટલી છે ને મારી પર કાળી થઈ ગઈ. ને જો અહીંયા દેખાય તમને આ રોટલી કાળી થઈ ગઈ મારી પર. અને બહુ ગુસ્સો કર્યો આ રોટલીએ ભાઈ. ભાઈ મેં એને કીધું ભાઈ આ ભૂલ બીજી વાર નહીં થાય, એટલે ભાઈ મેં ફોકસ કર્યું કે ભાઈ એ લોકોને અટેન્શન આપણા દઈએ બરાબર. તો જોયું તમે કેટલી કાળી થઈ ગઈ મારી ઉપર. અને સારું છે ભાઈ વધારે કાળી નહીં થઈ, નહીતર મારા મમ્મી કાળા થઈને મને જરા અહીંયા છાપ પાડી દે તો બરાબર. ખાલી આ મજાક હતો બધા, કોઈ સિરિયસ ના લેતા. તો ભાઈ ચલો ભાઈ રોટલી પર ઘી લગાવી દઈએ જલ્દી. આ રોટલી બની ગઈ છે ને આ રોટલી હતી જે મારી પર કાળી થઈ ગઈ. તમને ના યાદ હોય તો બતાવી દઉં જો. બરાબર મેં મસ્ત લગાવી દીધા છે. બટર તો હતું ને એટલે લગાવી દીધું ભાઈ. ભાઈ આપણા મમ્મીનું બીપી માપવા બેસી ગયા છે ને મમ્મી કે ભાઈ બીપી હા મને એવું લાગે વધારે હોય એવું. તો મેં કીધું લાવો ભાઈ આપણે બીપી મશીન લાવ્યા છે. અને આ જુઓ ઓમરોનનું છે ભાઈ, બહુ મોંઘું આવે છે ભાઈ. અને અમારી મમ્મી લાવ્યા ત્યાંથી 2 અઠવાડિયામાં શીખર 1000 માપતા હશે. અને માપન ત્યારે એમને એવું લાગે કે ભાઈ બહુ હાઈ છે, એટલે ભાઈ હા કંઈક થવા લાગે. બીપી માપે એટલે કંઈક થવા લાગે પૂરે. ભાઈ અમારા શેરનું રોજ કાઢી નાખું કેમ કે ભાઈ બહુ શેર નહીં રાખવા. અને ભાઈ પપ્પા આવી ગયા છે ખાવા માટે એટલે ભરામ ભૂડું કરે. શું કે મમ્મી? અને ભાઈ તમને ખબર આ વિડીયો બનાવ્યા છે ત્યારે મારો ફોન 4-5 વાર છે ને ભાઈ હેંગ થઈ ગયો છે બરાબર. ખબર નહીં એવા ફોનનું શું કરું ભાઈ. હજુ તો 3-4 મહિના થયા. શું કેવું મમ્મી? બધાએ સબસ્ક્રાઇબ કરો એટલે મારા ઘરનો નવો ફોન લાવી. આજ મમ્મીની ચુપ્પી તૂટી જાય જોયું સવારમાં દિશાયા હતા. શું કેવું સવાર સબસ્ક્રાઇબ કરો, સપોર્ટ કરો મારી એ જેથી મમ્મીના નવો ફોન મળી જાય. એટલા મમ્મીના નવો ફોન ફોન આવી જાય મારા ઘરનો. હા ભાઈ નહીતર મમ્મી હડતાલ પર બેસી જશે ભાઈ. સેવા ભાઈ છોકરી છે જો, એટલી મારી સેવા કરે છે જો. આ તો બના મમ્મીને મેં કીધું ભાઈ જાતે તમે માપી લો. એ ડોક્ટરે ના બોલવા. હા શું જુઓ ભાઈ આ વિડીયો ચાલે એટલે મમ્મી શાંત રહે, નહીતર ચકલી જેમ નહીતર કાગડા છે કા કરતા રહે. ભાઈ જો મારા પપ્પા આવી ગયા ભાઈ. कुछ नहीं मिलेगा મમ્મી જોઈએ સમાધિમાં લીન થઈ ગયા, મોર વ્રત ધારી લીધું છે અને હવે જો દાંત બી કાઢી નહીં રહ્યા થોડા બી. અને ભાઈ બાપા રે થોડુંક હાઈ આવ્યું છે બીપી. આમ જો ઉભા રહે તમને દેખાડું નહીં. 156/104 હાર્ટ રેટ 93. ચલે જાય ગયા જો ભાઈ એવું સત્તા નહીં રહે. અહીંયા જો ભાઈ દેખાતું નહીં. 156/104 અને હાર્ટ રેટ 93 છે બરોબર ભાઈ. અને ભાઈ મમ્મીને શું કેવું? એકવાર વિચારું મારું બી માપી જવું, કદાચ છે ને હાઈ હોય જાય તો રોટલી બનાવીને હાય. જો ભાઈ મારા પપ્પાને તારી ખબર નહીં શું એમને જોઈએ છે. ભાઈ આપણું સ્ટાર્ટ થઈ ગયું ને ભાઈ. આ કફ છે ને એટલો ટાઈટ થઈ જાય ને કામ ગળું દબાઈને માર નાખો ને એટલો ટાઈટ થઈ જાય. ઓ માય ગોડ. એની હા ભાઈ એક પલ્સ ને આ શરીરની બધી પલ્સ બંધ થઈ જતી હોય ને એવું લાગે ભાઈ. અને ભાઈ બીપી જ્યારે માપતા હોય ત્યારે બોલવું ના જોઈએ. હું બોલું છું પણ હું એક બીપી પેશન્ટ નથી ભાઈ. ઘરે બેઠા બેઠા ખાલી ટાઈમ પાસ કરું છું ભાઈ. એટલે કોઈ છે ને જ્યારે બી ભાઈ બીપી માપો ત્યારે છે ને આ રીતે આમ હાથ રાખો, આ રીતે જો ભાઈ મેં રાખ્યો છે ને એ રીતે. અને ભાઈ બોલવાનું જ નહીં હો.
જો ભાઈ મારું તો છે ને 111/85 આવ્યું છે અને પલ્સ 103. જો ભાઈ કામ કરીને એટલે આપણી હાર્ટ રેટ વધી ગઈ છે. મમ્મી મારું બીપી 111/85 85. શું કેવું છે? હું રોટલી બનાવી એટલા બહુ થઈ ગયું. હા નોર્મલ જ છે, પણ એવું કહે છે નૂડલ્સ ને બધું ખાવ તો બરાબર આવી જશે તમારું બીપી. શું કેવું મમ્મા એ વિશે? હું શું કરું મારું બધું? તમે મારું લોહી પીવો છો ભાઈ એટલું જ બહુ કાફી છે. મારા પપ્પા આવી ગયા છે. ના શું કરી રહ્યા છો તમે? જરા અમને જણાવશો શું કરી રહ્યા છો? વિડીયો ચાલુ છે. જો ભાઈ આ મારા પપ્પા છે ને ભાઈ 2-3 દાડે કંઈક ને કંઈક ગળ્યું ખાય જ છે ભાઈ. જેમ કે ભાઈ લાપસી અને કાલ તો ઓલું શું બનાવ્યું તું? ઓલું મમ્મીએ શું કંઈક બને ફાડા લાપસી ભાઈ, ફાડા લાપસી. બે દિવસે અમારા પપ્પાને ગળ્યું ખાવાની ખબર નહીં શું એમને બહુ ગળ્યું ભાવે. અને અત્યારે જો મમ્મી મેં ના પાડી હો, મમ્મી તો બનાવી દેતા પણ મેં ના પાડી કે ભાઈ એને કઈ જ એમને ગળ્યું મળી જાય જો. ગળ્યું એમને ખવડાવ ને ના જો જાતે શીરો બનાવો ભાઈ. જો શું કેવો આમના આ ગળ્યું આટલું ખાય તો પછી શું થાય એમ કહો ભાઈ. જરા કંટ્રોલ રાખવું જોઈએ. અને ભાઈ અત્યારે મને એવું કે પડીકા એવું ખાવાનું નહીં, નૂડલ્સ એવું ખાવાનું નહીં. હું આનો વિરોધ કરું છું ભાઈ અને ડિમાન્ડ કરું છું કે ભાઈ અમે જાતે બનાવીએ છીએ. મોલા ભૈયા એ બધા શું ફૂટી ફૂટી બધું બનાવે છે. અને ખાવામાં મન છે એમનું. અને અમે અહીંયા જો પરસેવો અરે ભાઈ હું એવું કહું છું ભાઈ નૂડલ્સ પેકેટ લાવી દઉં ઘરે બનાવીને ખાઉં છું પણ અહીંયા મારી પરસેવો બી નહીં નાખતા, થોડું કોફી પડી પૈસે વડા પણ નાખતા નહીં. હા અને અહીંયા જુઓ ભાઈ અમારી ડિમાન્ડ પૂરી કરવામાં નથી આવી તો પ્લીઝ જરા પેરેન્ટ્સને સમજાવવા. અને અહીંયા ભાઈ પપ્પા ધીમે ગેસ રાખો બળી જશે. ના રહેગા શીરા ના મિલેગા કુછ ખાના. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. હવે સાનો શીરો સૂજીનો ઘઉંના લોટનો ઘઉંના રોટલો છે ને ભાઈ કહી દો મારા પપ્પાના ખાલી કઈ શીખ્યા હોય તો ખાલી એક ચા ના શીરો કેમ કે એમને બહુ ભાવે છે. શું કેવું? હા ભાઈ જો અમે બનાવવાની ના પાડીને તો ખુદ અહીંયા આવી ગયા. થોડા બહુ અંધારો આવી જતો એટલે હું મમ્મી થોડા બહાર આવી ગયા છે અપીલ કરવા માટે. શું કહેવા માંગશો? આજે મેં પરમ દિવસે તે ફાડા લાપસી બની આપી. પછી શું કહેવાય શીરો ખાધો 2-3 દિવસ પહેલા. અને લાપસી આજે કે મારે શીરો ખાવો. લાપસી કોણે બનાવી? લાપસી શીરો 2 દે તો અને અને એમ- ખા કરે ભાઈ બાર કરવાના. અને ગણપતિપુરા જાય ને તારે કેટલા બધા લાડવા લઈને આવે ને એ જ બધા ખાય છે. 500 નું પેકેટ લે. જોઈ ભાઈ અમારા ઘરમાં અને એ જ વિરોધી ખાય ગળ્યું બધા વિરોધી પાર્ટીના બહુ લોકો છે પણ હવે અમે કઈ કરી શકતા નહીં. આજ મારા મમ્મી છે જો જે મેં ના પાડી તો જાતે બનાવ. આ જે મારા મમ્મી છે મને નૂડલ્સ ખાવા દેતા નથી ભાઈ. પણ ચા અને ચા પા કેળા ખાશે હજી તો. આ લોકો શીરો બનાવી ખાય છે ભાઈ. કહું ગમે તે આટલું ગળ્યું ના ખાવું જોઈએ તમારે તો કંટ્રોલ નહીં કરતા. આ શખ્સ છે ભાઈ જે મને નૂડલ્સ ખાવા નથી દેતા. પણ નૂડલ્સ એ ના જ ખાવા દે કારણ કે જો એ બહારનું જ નરું ખાય છે 10-15 પડીકા ખાઈ જાય રોજના. અરે જૂઠું બોલે એ ભાઈ મારા એક નોકરી બે જતી હતી તાતે ના પડીકા ખાધી હતી. નોકરી જતી તારે ભાઈ- પડીકા ખાય ને સવાર આવા પેલા શું કહેવાય આપડા નર્સિંગ વાળાનો ભાઈ કઈ ભરોસો ને બેચારાને ખાવા બી મળતું નહીં. તમે આટલો અન્યાય કરી રહ્યા છો. નાઈટ માં જયારે આવે ને તો સવારમાં તે ખાવા મને પેલી શું કહેવાય ઈડલી અને શું કહેવાય વડા, વડા ઈડલી વડા. અરે એ હું નથી લાવતી, મારા રોજના પપ્પા. 40 રૂપિયા રોજના 40 રૂપિયા એ મારા પિતાશ્રી ખવડાવતા હતા. તમે વિરોધ નહીં કરો રોજના એનો. 40 રૂપિયા 40-50 રૂપિયા પડીકા એલા પગાર કરતા હે ને મોંઘા પડા બોલ. ભાઈ હવે શું કહું નર્સિંગ વાળાને ભાઈ કેમ કે ભાઈ નર્સિંગ વાળાને સેલરી ભાઈ 6-7 કલાકના અમુક વાર 12 કલાક હોય ને ભાઈ સેલરી સરકાર આલે છે 10,000 માત્ર. એ ભાઈ કચરા પોતા વાળાની સેલરી વધારે છે. શું કેવું ભાઈ તમારું? સરકારી નહીં આ તો પ્રાઇવેટ વાળા. અહીંયા મારા પિતાશ્રી કહે છે કે ભાઈ તમે કચરા પોતામાં જતા રહેશો. બસ હવે ભાઈ નર્સિંગ વાળાનું આજ બાકી રહી ગયું કે કચરા પોતામાં જશે ભાઈ. અને ભાઈ આટલી ઓછી સેલરીમાં તો કામ પોહાતું નહીં એટલે મારા મમ્મીએ કીધું ઘરે બેસી જાઓ ભાઈ. ઘરે હે ને રસોડાનું કામ કરજો. તમને 3 ટાઈમ ખાવાનું આલીશું અને થોડું ઘણું તમે માંગશો તો દેશું. શું કેવું મેડમ તમારું? ના ના ભણ્યા છે તો નોકરી તો કરવી પડે ને. હા ભાઈ. અને અહીંયા જુઓ ભાઈ મા પપ્પા ગળી બનાવી રહ્યા ના શી ખબર હવે એ શું શીરો બનાવે કે શીરાનો સત્યાનાશ કરે. એ આપણે આગળના વિડીયો જોતા રહેજો તમે ભાઈ. જો અહીંયા મારા પપ્પા ભરી ભરી ઘી નાખી રહ્યા અને ભાઈ અહીંયા જુઓ ભાઈ
ભાઈ અહીંયા જો મજાક કરો કે આ તમારે મજાક આવે મજાક તો લિમિટ હોય કાકા જો તમે હાથ પર બધું આ જો ભાઈ અહીંયા ના પાડી એટલે અહીંયા ખાવ તમારે હાજે નહીં ખાવ આ લોકો શું કરે યાર વિરોધી પાર્ટી વાળા શું કહું હવે તમને ના પાડી આટલું ઘરે નહીં ખાવ તો ભાઈ કઈ કેવું નહીં આપણે અહીંથી જતા રહીએ અને આપણે ભાઈ કાલથી ગોળ ખાવ ગોળ આપણે આપણે બહુ ગળું ભાવતો ને રોજ ગોળ મેં આ વિચાર લીધું હવે કઈ નોકરી લાગી જવું બહુ જલ્દી અને બહાર જઈને બધું ખાવું પીવું થોડા જલસા કરવા શું કેવું અમારા ઘરમાં બધા એવા છે ગમે એટલું હેલ્ધી બનાવીને આપો ને તો એમનો બહારનું જ ખાવા જોઈએ તમે કોની સાઈડ છો મેડમ પહેલા એ કહી દો તો પહેલા ખાવા જોઈએ મેડમ કોની સાઈડ એ ખબર નહીં કોની સાઈડ છો પહેલા તમે શીરો તો ઠીક છે પેલો ને થોડોક હેલ્ધી કહેવાય પણ આ પડીકા કેટલા દિવસ સુધી ના અને અહીંયા જો ભાઈ શીરો બની ગયો આપડે કેવામાં બનાવે ચૂપ પડીકા થઈ જાઓ મેડમ તમે વધારે જ બોલી રહ્યા છો તો આ પડીકા હવે ભાઈ અહીંયા વિડીયો ખતમ એટલા કશું બનાવવું જ નહીં ઘરે હવે ભાઈ આ ક્લિપ થોડી મને લાગે ડિલીટ કરવી પડશે અને ભાઈ અહીંયા જુઓ ભાઈ આવી ગયા પપ્પા તો જઈએ આડો ના આગળ શું શીરો તો ખાશે પણ હજી તો ચાય પીશે રે બાપા અને આ ચા વધારે તો મારી મમ્મી જ પીવો બંને પીવો એવું નહીં એક ના પાડે કે ભાઈ મારે ચા નહીં પીવી બરાબર તો બીજું તો તરત હા પાડી દે ભાઈ મારે તો ચા પીવી બનાવી અને ચા કોને બનાવવી પડે ભાઈ મારે પણ હું તો ચા થોડીક જ પીવું છું ને મારે ભાઈ ચા બનાવવી પડે હું એટલી આ ચા નહીં કંટાળી જાય ને હવે શું કહું યાર શું કહું કેન્સલ કરજો કેન્સલ ચલો ભાઈ મળીએ હવે બરાબર હજુ આગળ બાકી રહેશે જોઈએ શું શું થાય તો બન્યા રહેજો આ બ્લોગમાં ચલો હે ગાઈસ તો અહીંયા જો પપ્પા આવ્યા ને શાકભાજી લઈને આવી ગયા હતા સાથે લાવ્યા હતા મકેડોડો બતાડું બસ જુઓ ભાઈ અને ભાઈ મેં તો બાફવા મૂકી દીધો છે અને મસ્ત લઈને આવ્યા હતા રાસબરી અને બધું શાકભાજી લઈને આવ્યા હતા જો કેટલું બધું છે કેળા છે ભીંડા કેમ કે કાલ ભાઈ ટિફિન બી બનાવવાનું આપણું જે શેડ્યુલ ચાલુ થઈ જશે હવે એમ તો રજા ના હોય તો એ ચાલુ જ છે અને રાસબરી ભાઈ શું મસ્ત હતી મેં તો ટેસ્ટ કરી એકદમ પપ્પા કે આ બધું 500 રૂપિયાનું છે મકડોડા કેટલા લાગે બાફા મૂક્યો તમને નીકાળીને બતાવું કે કેવા છે ભાઈ ટેસ્ટમાં દેખાવ તો મસ્ત જ છે જો ભાઈ તમને બતાડું બાપા બહુ ભારે ડીશ છે અહીંયા જુઓ ભાઈ કેટલા બધા મકેડોડા કાઢે છે ને ભાઈ ગરમા ગરમ છે અત્યારે હું મમ્મી અને ભાઈ બધા ખાઈશું ભાઈ મારે થાળી પકડાતી એવી નહીં જો ભાઈ ખબર નહીં ગરમી સારી લાગે તો ભાઈ ચલો ખાઈએ ને એન્જોય કરીએ ચલો બધાને દઈ દો હવે માં કેવો લાગે મકેડોડો મસ્ત હો, મસ્ત આ જો મામી હે ને ના છોકરાની જેમ ખાય ચલો હું બી ટ્રાય કરી લો કે કેવો મને તો બાફેલા જ વધારે ભાવે તમને શેકેલા વધારે ભાવે કે બાફેલા કે મને તો બાફેલા જ વધારે ભાવે તો જોયું ને તમે બધા પપ્પા ગુસ્સો થઈને શીરો બનાવવા લાગ્યા ખબર બી નથી મને ક્યારે બનાવવા લાગ્યા આ તો કામ થોડુંક પતી ગયું ને ત્યારે મને ખબર પડી કે પપ્પા શીરો બનાવે છે બરાબર તો પપ્પાને અહીંયા ઓપરેશન થયું એટલે અમે ના પાડીએ છીએ કે ભાઈ બહુ ગળ્યું ના ખાવ પણ અમારું કંઈ માનતા નથી તો ગાઈઝ પ્લીઝ તમે બી કમેન્ટમાં કહેજો પપ્પા માટેનું પપ્પાને દેખાડીશ બરાબર અને ભાઈ જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે બરાબર ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગાઈઝ મળીએ બીજા બ્લોગમાં